કેમ છો તમે બધા? મજામાં ને? તો સવારમાં મને થયું છે મસ્તી કરવાનું મૂડ. તો સ્વાગત છે તમારું વ્લોગમાં. અને એટલે કે મને રમવાનો મૂડ થયો છે અને મને તો રમવાની મજા મારા મમ્મી ભેગી જ આવે છે. તો મારા મમ્મી મને રમાડી રહ્યા છે. અને તમને ખબર છે આજે છે જન્માષ્ટમી, એટલે કે કનૈયાનો બર્થડે. એટલે મારા મમ્મી મને, અરે યાર અમારી બેન મને જો ઘડી વડે ડિસ્ટર્બ કરે છે યાર. તો મારા મમ્મી મને બનાવવાના છે કનૈયા, નટખટ કનૈયા. તો જો મને મારી મમ્મી બી કેટલી મજા આવે છે. અને તમે લોકો જન્માષ્ટમી કઈ રીતના સેલિબ્રેટ કરજો એ મને કમેન્ટમાં કહેજો. આ વિડીયો હું મોડો અપલોડ કરું છું. એટલે તમે કઈ રીતના સેલિબ્રેટ કરો છો એ મને કહેજો. હું પણ જન્માષ્ટમી એ જ રીતના સેલિબ્રેટ કરીશ. અને પછી મારા મમ્મીને થયો છે ફોટા પાડવાનો મૂડ, એટલે કે મોબાઈલમાં ફોટા પાડવાનો મૂડ થયો છે. અને મારા મમ્મી છે નીંદરમાં. જો હું કેટલી મસ્ત લાગું છું ને. પછી અમે ગયા હતા સ્ટુડિયોએ અને મારા મમ્મી મને પહેરાવ્યા છે જો કનૈયાના કપડાં. મારા કપડાં ચેન્જ કરીને અમે ગયા હતા સ્ટુડિયોએ અને ત્યાં મારું કનૈયાનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. કેવી લાગે છે હું કાનુડો નટખટ કનૈયા છું હું લાગું છું ને. અને જો મારી આગળ પાછળ કેટલા બધા મારી કેર કરે છે યાર. ને આ બધું જોઈને યાર મને બહુ મજા આવે છે ને. અને આ છે મારા પપ્પા અને આ છે મારી બેન. જો અને મારા પપ્પા મને આ રીતના જોઈને કેટલી સ્માઈલ કરે છે. અને ખુશી થઈ રહી છે કે હું કનૈયાનો ફોટોશૂટ કરાવું છું. અને આ જો બધી સ્ટેશનરી છે, તે સ્ટેશનરી પણ ચડે છે. અને આ જો સ્ટુડિયોવાળા મને ખંજરી વગાડીને જો મને મનાવવાની ટ્રાય કરી રહ્યા છે ને. જો ને VIP. તો અને હું પછી તમને બતાવીશ કે મારો ફોટોશૂટ કનૈયાનો કેવો થયો છે. અને મને થોડી ઘણી થીમ પણ મગજમાં છે, તો મારે એ જ રીતના ફોટોશૂટ, એટલે કે ફોટામાં થીમ એવી કરાવી છે. તો જો આ ચાલી રહ્યું મારું ફોટોશૂટ. તો પછી હવે અમે જઈશું ઘરે અને ઘરે જઈને હું તમને બતાવીશ થીમ, કે મારા મગજમાં કેવી થીમ ચાલે છે. જો આ છે મારા ફોટા જે સ્ટુડિયોવાળાએ એના કેમેરામાં કરેલા છે. અને આ છે મારા મગજમાં રહેલી બધી થીમો. તો તમે મને કહેજો કે આમાંથી બેસ્ટ થીમ કઈ છે. અને અમે પહોંચી ગયા છીએ ઘરે.